મીરા છે ને આજકાલ ભાડા કાઢીને છે ને ક્યાંક ને ક્યાંક ઘરેથી બહાર નીકળી જાય છે. તો નીકળી જાય છે પણ પાછી ટાઈમે આવતી એ નથી અને કીધા વગર નીકળી જાય છે હમણાં આવું છું એમ કરીને. ગઈ વખત એની કોલેજની ફ્રેન્ડ આવી હતી, મળવા ગઈ હતી. દીદી તો ટાઈમે આવી ગઈ, વળી પછી આગળ જે હું ગઈ છે ક્યાં. શું વાતો ચાલે છે? તારી જ વાટ જોતા હતા, તારે ટાઈમે આવવાની ખબર નથી પડતી. પછી બસ ઘરે આવી એટલે સંભળાવવાનું ચાલુ. પૂછશે નહીં કે તને શું થયું એમ. ક્યાં ગઈ હતી? મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. હજુ પણ નહીં પૂછે કે શું થયું. કેવી રીતે પૂછે? જુવાન દીકરી છે, ઘરની બહાર જાય ને એટલે ધ્યાન તો રાખવું જ પડે. અને પાછી તું ટાઈમે ન આવે, જ્યારે જોવો ત્યારે બેનપણીના ઘરે ગઈ હતી. બસ ઘરે આવી એટલે બધાનું સાંભળ સાંભળ જ કરવાનું. ટાઈમે પાછું આવી જવાય તો ન સાંભળવું પડે. તમને ખબર છે રસ્તામાં હું જતી હતી ને તો મને ચક્કર આવી ગયા, પડી ગઈ હું. કાં ખાતી પીતી નથી? સવારે તો મજાની ચાંદ ભાખરી ખાઈને ગઈ હતી, ચક્કરે ના આવ્યા હતા. માણસ છું, પૂછીને થોડી આવશે કે હું આવું છું. આવ્યા, પડી ગઈ ને પગમાં લાગ્યું તો પણ હજુ કોઈ નહીં પૂછે કે તને શું થયું છે. ના, નહીં પૂછીએ, કારણ કે તારા મોઢા પરથી ને તારા જવાબ પરથી લાગતું નથી કે તને ચક્કર આવ્યા હોય. આજકાલ છે ને બેટા તું ખોટા બાના બહુ કાઢે છે, એ અમને ખ્યાલ આવે છે. આ તારે બેનપણીઓ વધી ગઈ છે આજકાલ. એ ઘડીએ ઘડીએ કંઈક ને કંઈક બાના કાઢી તું ઘરેથી બહાર નીકળવાના કંઈક ને કંઈક પેતરા કરતી હો છો. દાદા ભૂલ થઈ ગઈ ને, હવે ધ્યાન રાખીશ. પણ આટલું બધું ખીજાવાની કોઈ જરૂર નથી. અને જ્યારે હોય ત્યારે બેનપણીના ઘરે ગઈ હતી, બેનપણીના ઘરે ગઈ હતી. તારી બેનપણી તો અહીંયા કોઈ દી ન આવી. તો એ ન આવે તો હું શું કરું? હું તો એને કેટલી વાર કહું છું કે ક્યારેક મારા ઘરે આટો મારવા આવ, મને તો ના જ પાડે છે. ના જ પાડે ને, સારા ઘરની છે, એના મા બાપ એને બહાર જ ન નીકળવા દે એટલે ક્યાંથી આવે? અને અહીંયા તને તો કોઈ કહેવા વાળું છે નહીં. હા દાદા હું હમણાં આવું છું કરીને ભાગી જાય, કહેતી એ નથી કે ક્યાં જાય છે તું. તું છે ને અમને રમાડવામાં હોશિયાર થઈ ગઈ છે આજકાલ. હું કોઈને કઈ રમાડતી નથી. કહ્યું ને કે ફ્રેન્ડના ઘરે ગઈ હતી તો પછી એમાં આટલું બધું શું બોલવાનું હોય? બોલવું જ પડે, દીકરીની જાત છે. અત્યારે દીકરો ગયો ને રાત સુધી આવે ને તો કોઈ પૂછે નહીં એને. સારું, હવે નહીં જાઉં. છે હજી એનો પાવર જેવો. અને પાછી કે મને ચક્કર આવ્યા હતા. ચક્કર આવ્યા હોય ને એનું મોઢું તો કેવું હોય? દાદા મારા મમ્મી પપ્પા હોત તો એ લોકો મને આવું ના કરત. એ લોકો મને સમજવાની કોશિશ કરત. હા, પણ તમે મને સમજતા જ નથી. કારણ કે અમે તારા મમ્મી પપ્પા નથી, અમે દાદા દાદી છીએ. મમ્મી પપ્પા હોય ને તો એને ચિંતા હોય કે તું ક્યાં જાય છે, ક્યારે જાય છે, ક્યારે આવીશ, ક્યારે નહીં આવે. પણ અમારા પર તો તારી જવાબદારી છે મોટામાં મોટી. અને બેટા બે દીકરીઓની ડબલ જવાબદારી છે અમારી ઉપર. આ તારા બા બાપુજી તો આપણને બધાને મૂકીને વયા ગયા, પણ અત્યારે આ સામાજિક દ્રષ્ટિએ જોતા છે ને એ અમારે છે ને કાળી ટીલી ન લાગે ને એ પહેલાં જોવાનું હોય. સિટીને કોઈ કઈ નથી કહેતું, ખબર છે બધી મને. એને લાટકોટથી રાખશે અને મને ખીજાયા કરશે. મોટી છું ને એટલે મારી ભૂલ થઈ ગઈ. ના, સ્વીટી કોઈ દિવસ ક્યાંય જતી નથી. અને જાય ને તો અમને પૂછીને જાય અને ચોખ્ખું કહીને જાય કે હું આના ઘરે જાઉં છું ને અહીંયા છું ને આટલા વાગે આવી જઈશ. એ ટાઈમ પહેલા આવી જાય. બા હું વાત કરું દાદા સાથે હવે. દાદા સોરી, હવે નહીં જાઉં બસ. અને હવે જઈશ ને તો પાક્કું જે ટાઈમ દઈને ગઈશ ને એ ટાઈમે પાછી આવી જઈશ. પ્લીઝ દાદુ હવે નહીં ખીજાવ ને. હા જો તારી દાદીના વાંકમાં નહીં આવતી તું. જે ટાઈમે આપ્યો હોય ને એ ટાઈમે પાછી આવજે તું. અને છે ને હવે જવાનું ઓછું કરી નાખતું. ઓછું કરી નાખીશ. અઠવાડિયામાં ખાલી 3 વખત મળવા જઈશ. જો હજી 3 વખત બાકી છે અને ઘુરકે છે કેવું મારી આમે. તો શું કરું? પિંજરામાં પુરાઈને રહું? ક્યાંક તો બહાર નીકળવું પડે ને. હા, નીકળવું પડે, પણ ઘરના કામથી. આવા બધા બેનપણા ન જોઈએ. અને હવે જ્યારે પણ હોય ને તારી બેનપણી અહીંયા આવશે તારે ક્યાંય નથી જવાનું. હું મારા દાદા સાથે વાત કરું છું ને, હું વાત કરી લઈશ. દાદા અઠવાડિયામાં રોજ બહાર જતી હતી, હવે ફક્ત 3 વાર જ કીધું છે. ફટાફટ આ પાડો એટલે હું જાઉં, નહીં તો આ બંધ જ નહીં થાય. સારું પણ ટાઈમે આવી જજે ભાઈ તું. થેન્ક યુ. છે ને તમે જ ચડાવો છો. તમારા લાડે જ એને બગાડી મૂકી છે. આ સ્વીટીને જોઈ કોઈ દિવસ આગી પાછી થતા ઘરમાં ને ઘરમાં હોય છોકરી. એ આજકાલના જુવાનીને કે છે ને બાની થોડા રખાય છે. એ તો બસ ગમે તે બાના કરીને જાય જ. બસ તમને તો આજકાલના જુવાનિયા દેખાય. અને એ જ જુવાનિયાનો પગ જ્યારે આડો અવળો પડી જાય ને ત્યારે કાળી ટીલી પણ દાદાને જ લાગે. આ જોરે ચોટે બેસવાનું તમને જે આદત છે ને હાવ નીકળી જશે. હા હવે આપણે સંતાન જેવું કાંઈ નહીં કરે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે. કાંઈ કપાળ પર લખ્યું ન હોય કે એ શું કરશે ને શું નહીં કરે.
ગામમાં તો રાખવી જ પડે. દીકરીની જાત છે ને પાછી જુવાન છે અને રૂપાળી છે એનાથી ઉપર. પછી આપણે ખોટી ચિંતા છોડતું અને છે ને વહેલા કરીને લગ્ન કરાવી દેવી એટલે એનું કામ પતે. આ બેહો તમે, હું રોટલા ઘડી આવું. આજકાલના છોકરાઓને શું થઈ ગયું છે બસ મન ઘરમાં જરાય લાગતું નથી. બહાર ભટકા કરે પણ હવે અમને ડરતો છે કાલ સવારે કંઈક થાય તો. અરે અરે બેન 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 વેઇટ 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 બેસો અહીંયા બેસો. હવે આ બધું પૂછશે શું છે? હા તો પૂછીશ. મેં સાંભળ્યું બધું. બા ને દાદા તને ખીજાતા હતા. તને તો બહુ મજા આવી છે ને કે દાદા ને બા મને ખીજાય છે. બહુ જ મજા આવી હો ને. ચાપલી. અને હા છું જ ચાપલી તો. બોલ શું કામ છે? એમ નહીં તે બા ને દાદાને તો એમ કીધું કે હું બહાર ગઈ હતી. ક્યાં ગઈ હતી? કહ્યું ને, આટલું સાંભળ્યું તો એ નહીં સાંભળ્યું હોય કે હું ફ્રેન્ડ ને મળવા ગઈ હતી. તને હું ઓળખું ને. આ તારું મોઢું કહી દે છો. કયા ફ્રેન્ડ ને મળવા ગઈ હતી? જો તું ત્યાં કઈ ચાંપલી ન થઈ ને તો કહું. તારા મોઢા ઉપરથી મને દેખાય છે. કઈ નહીં કયો ફ્રેન્ડ હતો. બોલ 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 બોલ. સ્વીટી, આદિને મળવા ગઈ હતી હું અને તાકડે આજે મારે લેટ થઈ ગયું એટલે મારે કેટલું સાંભળવાનું આવ્યું પણ બચાવવાનું આવે. મને તો હજી અત્યારે ખબર પડી કે તું આદિને મળવા, બાકી તો એમ જ હતું મારી ફ્રેન્ડ ને મળવા ગઈ હતી. શું કરીએ, આ પ્રેમમાં ખોટું બોલવું પડે. આ તે પ્રેમ આમ તો કરી લીધો છે. ચલો હવે મને ખબર પડી ગઈ ને તો બા ને દાદાનું જઈને ફૂકી દઈશ. હા સાચી વાત છે. અને પછી હું બા અને દાદાને કહી દઈશ કે સ્વીટી મને પૂરેપૂરો સપોર્ટ કરે છે આ વસ્તુમાં. હું તો હાથ ઊંચા કરી લઈશ કે મારી પાસે તો કઈ આમ એટલે શું છે. આ તે દિવસે આપણે જ્યારે મળવા ગયા હતા ને તો આપણે ત્રણેયના ફોટા પાડ્યા છે અને એ મારા ફોનમાં હજુ પડ્યા છે. હું બતાવી દઈશ, કઈ વાંધો નહીં. આ તો કેવી વાત થઈ. ઉલટા ચોર ખોટવાર કોડાટે. મતલબ બ્લેકમેલ તમે અમને જ કરો છો, અમારે તમને કરવાના હોય એની જગ્યાએ. વાહ ભાઈ. કહેવત છે ને, હમ ડૂબે સનમ તો તુમે ભી લે ડૂબેંગે, એવું છે. અચ્છા ચલો એ બધું મસ્તી છોડો. આદિ સાથે શું વાત થઈ? સ્વીટી, આદિ મારી સાથે લગ્ન કરવા માંગે છે પણ તું જ મને કહે ને, આ દાદા અને એના પપ્પાની એટલી મોટી દુશ્મની છે, દાદાને કઈ રીતે વાત કરું? જો મીરા, હું છે ને સાચું કહું છું. આદિ છે ને એ મને તો સારો છોકરો લાગે છે. કારણ કે જો એ ટાઈમ પાસ કરતો હોત તો પેલી વાત એ તને લગ્નની વાત ના કરે. તને એક જોવા જઈએ તો દુશ્મની તારી ને આદિ વચ્ચે થોડી છે અને એ તો ચાલતી જ આવે છે. તો એમાં શું થઈ ગયું? મને એવું લાગે છે કે બા ને દાદાને કહેશું ને તો એ કોઈ દિવસ માનવાના નથી એ વાત માટે. હું એમ જ તો કહું છું ને, દાદા અને બા ક્યારેય નહીં માને. અને સ્વીટી, આ ભાગીને લગ્ન કરવાને એ કોઈ વેલિડ રીઝન નથી હોતું. આપણા ઘર પરિવારને પૂછીને કરવું જોઈએ અને પૂછવા જતા મને ડર લાગે છે. હવે તું જ કે, આ સુડી વચ્ચે સોપારી જેવી હાલત છે મારી. એક મિનિટ, આદિના ઘરના તો તને એક્સેપ્ટ કરવા તૈયાર છે ને? એક્સેપ્ટ કરવા? હું અત્યારે એમને મળીને આવી છું. એ લોકો તો મને એના ઘરની વહુ જ માને છે. હાય સ્વીટી, કેટલું માન આપ્યું મને. તું જો, મને હથેળીમાં રાખી એ લોકોએ. મને તો એમ જ થયું કે મારા લગ્ન થઈ ગયા છે અને હું મારા સસરાના ઘરે આવી છું. પણ શું થાય, અહીંયા આવીને સપનું તૂટી ગયું. મતલબ બેન તું ખુશ છે ને ત્યાં જઈને? બહુ જ. પણ સાથે સાથે હું દાદાનું દિલ પણ તોડવા નથી માંગતી. જો મીરા, મારી વાત સાંભળ. પ્રેમ તું આદિને પણ કરે છે, પ્રેમ તું બા અને દાદાને પણ કરે છે, પણ બંનેમાંથી એક રસ્તો તો ચોઈસ કરવો પડશે ને. સમજતા કે આખી જિંદગી આને આ ઘરમાં તો કાઢવાની નથી. આજ નહીં તો કાલ, આદિ નહીં તો કોઈ બીજા સાથે લગ્ન તો કરવા જ પડશે. એની કરતા તું જેને પ્રેમ કરે છે ને એની સાથે તારું સપનું સાકાર કરને, એ વધુ સારું છે. પણ બા અને દાદાને કોણ સમજાવશે? હવે વાત કરી જોવાય. બાકી મને નથી લાગતું જૂની દુશ્મનીના કારણે એ લોકો માને. અને જો આદિ રેડી હોય તને રાખવા, જિંદગી પર સાચવતા હોય તો પછી લગ્ન કરવામાં પણ કઈ વાંધો નથી. પાક્કું? તું સાચું કહે છે ને? હા હા, એમ કે મારી માટે તો મારી બેનની ખુશી જ વધારે છે. મને એટલી તો ખબર જ છે કે આદિ તને એકદમ ખુશ રાખશે. અને જો ભવિષ્યમાં ક્યારે તને દુઃખ પડ્યું ને તો તારી આ બેન તો બેઠી જ છે ને. ઠીક છે, જો તું કહેતી હોય ને તો હું એવું જ કરું. હું આદિ સાથે કોર્ટ મેરેજ કરી લઉં. અને મને વિશ્વાસ છે કે દાદા અને બા જાજો ટાઈમ મારાથી દૂર નહીં રહી શકે. આજ નહીં તો કાલે એ સમાધાન તો કરી જ લેશે ને. અને જો એટલે છેવટે એવું થશે કે મને મારો પ્રેમ પણ મળી જશે અને મારો પરિવાર પણ. અને આ છે કઈ પણ દુશ્મની એટલા ટાઈમથી ચાલતી આવે છે ને એ પણ તમારા બંનેના પ્રેમને લીધે તૂટી જશે. કારણ કે સંતાનોથી કોઈ માતા પિતા અડગા તો રહી નથી શકતા. સારું, વાહ ચાપલી વાહ, તે તો મને બહુ સારી સલાહ આપ્યા. આજ સુધી મને અફસોસ હતો કે તું મારી બેન છે,
પણ આજ મને ખુશી છે કે તું મારી બેન છે. હા તને તો અફસોસ જ હશે મારે તારી યાર કોઈ વાત કરવી નથી આ તો બસ તને સલાહ દઈ દઈએ ને એટલે અરે પણ મારી વાત તો સ્વીટી. વાવ, ઈગો, એટીટ્યુડ. અરે પ્રીતિ ક્યાં ગઈ છે? ખબર છે કઈ? એમ તો કંઈ કીધું નથી, પણ હવે આ છોકરાઓ કંઈ કામ હશે તો ગયા હશે ક્યાંક. પણ એમને કીધા વગર આપણે કંઈક બહારથી મગાવવું હોય તો આપણે મગાવી શકીએ ને, પણ એમને એમ કીધા વગર આ ચપ્પલ પહેર્યા ને આ હાલી નીકળ્યા. એ આજકાલ છે ને આ છોકરાઓ ખરેખર પહેલાં જેવું નથી રહ્યું. પહેલાં તો છે ને દરેક વસ્તુ પૂછીને જાતી બે બહેનો. હવે તો છે ને કોણ જાણે શું છે ને ગામમાં વાતાવરણ બદલાઈ ગયું આખું. તમે છે ને ડબલ ઢોલકી છો, મને આમ જાઓ અને તો આમ શું કર્યું? બસ હવે. અને આમ પાછી છે ને છોકરીઓ પર દાગ નથી રાખતા, લાડ એટલા બધા લાડ ને કે હવે છોકરીઓ પૂછતી નથી. એ એના બાપનો પ્રેમ નથી મળ્યો તો દાદા એ પ્રેમ તો આપવો પડે કે નહીં? હા, હવે છોકરાઓ છે આજના જુવાન લોહી કહેવાય અને બધી વાત પૂછીને ન કરે હવે. અરે ઈ કહીને જાત ને તો દૂધ મગાવવાનું હતું. કઈ નાકે દુકાન છે કપડી જઈને લઈ આવવાનું. સમજાવું એટલે ક્યાં ગઈ હતી? આજો કહીને જવાનું તારે. તું કહીને ન જાણતો તારે ડોહીને સાંભળવું પડે મારે. બા દાદા મેં અને મીરાએ તમારીથી એક વાત છુપાવી છે. હાથ છુપાવી છે? એવી રીતે કઈ વાત છે કે તમે બંને અમારથી એક વાત છુપાવી છે? મીરા અને આદિ બંને લગ્ન કરી લીધા છે. મીરા અને આદિ? પ્રિય અત્યારે કહી છે મને, અત્યારે કહી છે. પણ બા ઈ બંને એકબીજાને પ્રેમ કરતા જ હતા. એવું પ્રેમ કરતા હતા અને તું આજે કહે છે મને કે પ્રેમ કરતા હતા ને એને લગ્ન કર્યા. રાતો રાત એને પ્રેમ કર્યો અને આજ સવારે લગ્ન કરી નાખ્યા. કેવી છોકરીઓ છો તમે! આ લ્યો આ લાડ તમારા. છોકરીઓ પ્રેમે કરી નાખે ને લગ્ન કરી નાખે, એ તો સારું થયું કે અહીંયા લગ્ન થયા ને કીધું, નહીં તો આવા દો હવે. પણ બા દાદા એમાં મારો શું વાંક છે? મેં થોડી લગ્ન કર્યા છે. અને ખબર હતી ને તને? ખબર હતી ને તે નહોતા કર્યા, પણ કહેવાય તો ખરું ને. આજકાલની વાત તો નહીં જ હોય ને. અરે આ મીરાને આખા જગતમાં બસ બધા વીરુનો જ છોકરો મળ્યો. હા બસ આ જ કારણ હોય કે એમણે ના કીધું હોય તમને. બાકી તો કોઈ મા બાપને કહેવામાં કોઈ બીવે તો નહીં. એમ નહીં, તાર દાદા એમ કહેશ કે એને બીજો કોઈ છોકરો મળ્યો નહીં, કે આદિ જે એનો દુશ્મનનો દીકરો છે એ જ મળ્યો એને પ્રેમ કરવા માટે. હવે બા પ્રેમ તો ગમે તેને ગમે તે સાથે થાય. હવે એ આપણી ઉપર થોડી છે. સારું, બસ કાલે છે ને ઓલો રખડતો કૂતરો છે ને એની હારે તને પ્રેમ થશે. કર નાખજે લગન. દાદા કેવી વાતો કરે છે. હું તમને શું કહું છું, હવે તમે મને જેટલું મારવું તો એટલું મારી લીધું ને. ગુસ્સો શાંત કરો, આપણે કઈક આનો રસ્તો કાઢશું અને એને ખુશ રાખે એમ છે. કઈ રીતે રસ્તો કાઢવાનો? આ તમને બે બહેનોને કઈ ખબર પડે છે કે આ દુશ્મની કોને કહેવાય? કોના ઘરે તમે વહુ બનીને જવાના છો? કાંઈ ભાન છે કે નહીં? એ તમને ખુશ રાખવાનો તો. અરે બદલાની ભાવનામાં એ છે ને મારથી આગ ઝરે છે. એ છે ને મારી દીકરીને કોઈ દી સુખી નહીં જોઈ શકે. દાદા શાંત થઈ જાઓ. અને હવે થઈ ગયું છે તો થઈ જ ગયું છે. અને મને એવું લાગે છે કે આદિ મીરાને સાચો પ્રેમ કરે છે. એ એને ખુશ જ રાખશે, કારણ કે આટલા સમયમાં મેં નથી જોયું ક્યારે એને દુખી કરી હોય. દુશ્મનનો દીકરો કોઈ દિવસ સાચો પ્રેમ ન કરી શકે, અને અત્યારે તે એનો જે પ્રેમ જોયો છે ને એ ખાલી ને ખાલી આપણી મીરાને ફસાવા માટેનો હોય. એને લઈ જશે ને એટલે ઈ અને એનો બાપ બેવ છે ને વેરનો બદલો લેશે. ઈ ભાન છે તને? અરે આ છળ કપટ કરે ને એમાંના માણસો છે, એ સીધા માણસો નથી. આ પણ હવે દાદા તો હવે આપણે શું કરીશું કયો ને? હા એની ભૂલ છે કે એણે ના કીધું તમને લોકોને લગ્ન કરતા પહેલા, પણ હવે થઈ ગઈ તો થઈ ગઈ ભૂલ. બસ હવે હું ખીચડી રંધાઈ ગઈ, હવે દાળ ચોખા જુદા ન થાય. એ મીરાએ ન કીધું, પણ તને તો ખબર હતી ને. તારે તો કહેવું જોઈએ ને એમને આવીને, તો અમે રોકી દેતે ને. પણ હવે એ લોકો એકબીજાને પ્રેમ કરતા જ હતા અને મને પહેલેથી ખબર જ હતી કે તમે આ સંબંધની વિરુદ્ધ જ હશો. એટલા માટે અમે બંને બહેનો એવું નક્કી કર્યું કે તમને જાણ નહીં કરીએ. સારું, ભલે કર્યું. હવે તને ઈ મળે ને તો કહી દેજે કે ઈ જ્યાં ગઈ છે, જેના ઘરે ગઈ છે, જે દુશ્મનના આંગણે ગઈ છે ને, એ સુખી થાય કે દુખી, જીવે કે મરે,
અમને લોકોને સમાચાર મળવા જ ન જોઈએ. પણ બા આવું કેમ બોલો છો? બસ ઈ આ ઘરની દીકરી છે. અરે તેલ લગાવવા ગઈ દીકરી, હવે ઈ એના ઘરની વહુ છે. હવે અમારી એ કોઈ નથી. દાદા તમે સમજાવો ને. મીરાબેનને ક્યારેક જીવનમાં કંઈક તકલીફ પડે તો માવતર સ્વરૂપે અત્યારે તો અમારી પાસે તમે બંને જ છો. હા, એના ઘરથી અહીંયા આવવા સુધીમાં 4-5 કુવાઓ આવતા હશે. પૂરી દે એમાં. અહીંયા આવી ન જોઈએ બસ. એ અમારી મરજી વિરુદ્ધ કામ કર્યું છે ને, તો હવે ભોગવે ના કરો. અમારે એને બોલાવવાની નથી થતી. અને હા, મીરાનું જોઈ જોઈને તું પણ જો એના વદાડે ચડીને તો તું વિચારી જ લેજે, અમારો ઉમરો તું ઓળંગી એટલે કોઈ દી અહીંયા પગ નહીં મૂકતી. મેં એવું કઈ કર્યું છે? તમે વાતને ક્યાં ને ક્યાં પહોંચાડો છો. પહોંચાડે જ, એનું જોઈને તું કરીશ જ. બા રહેવા દેજો, હું એવું નથી કરવાની. અને અમસ્તા તે પ્રેમ કરવો લગ્ન કરવો કઈ ગુનો તો છે નહીં. ના ના, એ તો બહુ મોટું સેવાનું કામ છે. કોઈને પ્રેમ કરવો, લગ્ન કરવો, દુખી થવું અને પછી મરી જવું, એ સૌથી મોટું સેવાનું કામ છે. તમે લોકો છે ને અત્યારે મારી એકઈ વાત નહીં સમજો. પણ વાંધો નહીં, હવે મીરા દીદીથી ભૂલ થઈ છે તો થઈ છે, અને એ લગ્ન કરીને ત્યાં ખુશ રહેશે એટલું મને તો ખબર જ છે. એ હા, અને એને કઈ પણ દેજે કે હવે કોઈ દી અમારા ઘરે આવે નહીં, અને અમે જીવીએ કે મરીએ એ અમારું મોઢું જોવાય ન આવે. જા. આજકાલના જુવાનિયાને થઈ શું ગયું છે, મા બાપના પ્રેમને તો બસ ફળ વાળવા ભૂલી જાય છે. એ 30 વર્ષથી મોટા કર્યા હોય અને આપણો દીકરો ને વહુ ગયા ને પછી આ બેવ દીકરીની જવાબદારી આપણે નિભાવી. પણ આ દાદા દાદીના પ્રેમને ભૂલીને મીરાએ તો છે ને ખોટું જ પગલું ભર્યું છે. કહેતી હતી તમને, કહેતી હતી છોકરીઓને જે ખાવો એ ખવડાવવાનું, પણ લાડ એવા નહીં કરવાના કે કોક દિવસ આપણું નાક કપાવે. હવે દીકરીઓને પ્રેમ ન કરી તો કોને પ્રેમ કરવા જાય ભાઈ? ઘરના સંતાન હોય, પ્રેમ તો કરવો જ પડે ને. કરો. અને આ જો હવે પરિણામ આવ્યું છે એકનું, બીજીની રાહ જુઓ. બીજું શું? એ તું છો ને, હવે ગુમડા ઉપર છે ને મીઠું મરચું નાખવા સિવાય તને કઈ બીજું આવડતું નથી. નહીં આવડે. અંદરથી આગ લાગી છે મને મીરાના સમાચાર સાંભળીને. મને કઈ આમ રાજીપો નથી થયો. મારી દીકરી આજથી તો કાલ મને ખબર છે એ વિધિયો કે એનો છોકરો એને દુઃખી કરતા જ રહે. પીડાવવાની છે, પડે પડે મરવાની છે મારી દીકરી. અને એના સમાચાર સાંભળીને અહીંયા આપણે મરવાનું, ધીમે ધીમે.